નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ઘરનું સ્વપ્ન સરકાર તો બતાવે છે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે, અને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ કામ કરે છે. તો ગુજરાત હાઉસિંગ બોર્ડ વારંવાર વિવાદોમાં આવતું રહ્યું છે, કારણ કે નીતિ નિયમો બાજુ પર મૂકી દેવા, પ્રજાલક્ષી નિર્ણયો લેવાના બદલે બિલ્ડરો તરફી નિર્ણયો લેવા, આવા ઘણા બધા વિવાદો ઉભા થયા છે. અને આની સામે લોકો આંદોલન પણ એટલા જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. અને એમાં સૌથી વધારે કાયદાકીય રીતે અને બીજી બધી રીતે રજૂઆતો કરવાથી લઈને લોકોની વચ્ચે જઈને આંદોલનો કરવા માટે વિનોદભાઈ એમની સંસ્થા સાથે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે. અને એ આપણને આ બધું કહે છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રીડેવલપમેન્ટ માટેની જે યોજનાઓ હતી ગુજરાત હાઉસિંગ બોર્ડની, તો એમાં કેવા ગોટાળાઓ થયા, કેટલી સ્કીમોમાં વાંધા અને વિરોધ થયા, એ બધી જ વાત આપણે કરવાના છે. અને આપણી સાથે એ જોડાઈ રહ્યા છે વિનોદભાઈ, અને એ બધી વાત પણ કરશે કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે. વિનોદભાઈ, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ, અને આપના દર્શક મિત્રોને પણ મારા જય શ્રી કૃષ્ણ. તો વિનોદભાઈ, આની પહેલા પણ આપણે લોકોને જાગૃત કરવા માટેના 2 કાર્યક્રમો તો કર્યા હતા, પણ હવે એવું થયું કે જે અત્યારે ખરેખર જરૂર છે, કારણ કે ઘણા બધા વાંધા વિરોધ લોકો કરી રહ્યા છે અને આડેધડ બધો વિકાસ રીડેવલપમેન્ટના નામે થઈ રહ્યો છે. તો આ બધા શું પરિસ્થિતિ છે અત્યારે વાસ્તવમાં, એ થોડું તમારી પાસેથી જાણીને દર્શકોને જણાવવું છે કે ખરેખર શું ચાલી રહ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અલગ અલગ રીતે જે રીડેવલપમેન્ટની યોજનાઓ જે 2016થી શરૂ થઈ અને એમાં ઘણા બધા વાદ વિવાદો થયા, તો અત્યારે શું પરિસ્થિતિ છે એનું કંઈ કહેશો કે કેટલી સ્કીમો મંજૂર થઈ અને કેટલી થઈ, એકચ્યુઅલમાં કેટલી અમલમાં આવી, અને આજે લોકો કેટલી સ્કીમોમાં વિરોધ કરી રહ્યા છે? પહેલા તો દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાયો. અને બીજું, આપણે જે પહેલા પ્રોગ્રામ કર્યો તો TDR મામલે, એમાં પણ આપણી જીત થઈ છે. સરકારે દરેક નગરપાલિકાઓ પાસેથી TDR આપવાનો જે એમનો રાઈટ હતો એ એમની પાસે લઈ લીધો. આ એક નાની જીત છે, પણ જીત જરૂર છે. પણ TDR બંધ જ થવો જોઈએ, કારણ કે એના કારણે બહુ મોટા કૌભાંડો થાય છે, અને એ કૌભાંડોની અસર સૌથી વધારે અમારા હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટમાં થઈ રહી છે. આજે તમે અમદાવાદની જ ખાલી આપણે વાત કરીએ તો મારી બાજુમાં જ સોસાયટી છે હરિઓમ, ત્યાં આગળ 250 કરોડનું માઇનસમાં ટેન્ડર આવ્યું હતું, ને એ ટેન્ડર લેવા માટે બિલ્ડર છેલ્લા 5-6 વર્ષથી ધમ પછાડા કરે છે. કારણ કે કોઈને 250 રૂપિયાનું 250 કરોડનું ટેન્ડર છે. એ 250 કરોડ કઈ નાની રકમ નહીં. જોડે ટેન્ડર જયારે એને મળે અને માઇનસમાં TDR મળે એટલે જમીન બી મફત મળે. અને આ TDR લેવા માટે દરેક જગ્યાએ આખા અમદાવાદની અંદર જે રીડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, 1-2 સોસાયટીને બાદ કરતા બધી સોસાયટીમાં વિવાદો ચાલુ જ છે. અને એનું મૂળ કારણ છે કે જે તમે શબ્દો બોલ્યા ને, ગોટાળો, એ હાઉસિંગ બોર્ડના ગોટાળાના કારણે જ આ ચાલે છે. જ્યારે રીડેવલપમેન્ટ પોલિસી સરકાર લાવી, એ બહુ સારા ઉદ્દેશથી લાવી હતી કે સરકારને રેવન્યુ મળે. બહુ સારી વસ્તુ હતી, અને એ ખરેખર એની જરૂર છે કે આજે ઘણા મકાનો જૂના થઈ ગયા છે અને એ પડી નવા મળવા જોઈએ. બહુ સારી વસ્તુ છે, પરંતુ આની પાછળ ઉદ્દેશ ઘણો ખોટો થઈ ગયો છે, એનો મિનિંગ ખોટો થઈ ગયો. એની અંદર જે રેવન્યુ લેવાની વાત હતી એ તો સાઈડમાં જતી રહી, અને રેવન્યુની જગ્યાએ TDR આવ્યા. TDR ને લઈને જમીનો હડપ કરવાની વાત આવી. આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે બી એક જાહેર પ્રસંગમાં બોલ્યા છે કે ભાઈ, હમણાં જ થોડા મહિનાઓ પહેલા જ બોલ્યા હતા કે બિલ્ડરો નાના મકાનો બનાવે એવું એમણે આહવાન કર્યું હતું, અને એ માટે કે જે જોઈશે હાલે. પણ કેટલા બિલ્ડરો તૈયાર છે? આજે 1 BHK બનાવવામાં બિલ્ડરને કોઈ રસ જ નહીં, કારણ કે 1 BHK બનાવો એટલે મિડલ ક્લાસથી નીચેની પબ્લિક આવે. જ્યારે હાઉસિંગ બોર્ડ જે બનાવવામાં આવી હતી, એનો મૂળ ઉદ્દેશ હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે મકાન મળે. આજે રીડેવલપમેન્ટમાં તે મુદ્દો જ ગાયબ થઈ ગયો છે. આજે ક્યાંય તમને સસ્તા દરના મકાન નહીં મળે. આજે તમે નારણપુરામાં જાઓ તો 1 કરોડ ઉપરના મકાનો મૂક્યા છે. તમે પરિશ્રમ એક એપાર્ટમેન્ટ છે સેટેલાઇટ, બિલ્ડરે 1.5 કરોડથી લઈ અને 2 કરોડ ઉપરની કિંમતના મકાન મૂક્યા. તો આમાં ગરીબ ને મધ્યમ વર્ગ ક્યાં આવ્યો?
એ તો પૂરો જ થઈ ગયો. આજે જ્યાં જે સોસાયટીમાં વિવાદો થયા છે અને જ્યાં સંમતિ નથી થતી ત્યાં આગળ સંમતિ લેવા માટે બિલ્ડરો અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. અને એનો એક સાદો દાખલો આલું કે અમરેવાડીમાં વિકાસનગર, ગીતાનગર, ગાયત્રીનગરનું એક ટેન્ડર છેલ્લા 3-4 વર્ષથી બહાર આવ્યું છે. એ 76 કરોડ ઉપર માઇનસ ટેન્ડર છે. હવે માઇનસ ટેન્ડર લેવા માટે ત્યાં સંમતિઓ થતી નહીં. પબ્લિકને ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર તો આપણને લોસ જાય છે. લોકો જાગી ગયા તો એમના વધારાના બાંધકામની નોટિસ આપવા માટે, ખાલી નોટિસ આપવા માટે પોલીસ પ્રોટેક્શન હાથે લગભગ 100 ઉપર પોલીસનો કાફલો લઈ જાગીર વ્યવસ્થા સાહેબ, રોહિત સાહેબ, કાર્યપાલક ઇજનેર કૌશલભાઈ સાહેબ ત્યાં રૂબરૂ ગયા. નોટિસો એવા નહીં આલી કે જેને પૈસા વધારાના ભરી દીધા હતા એમને નોટિસ આલી, જેને નતું કર્યું એમને બી નોટિસ આલી, અને જે લોકોએ કર્યું ત્યાં નહીં નોટિસ આલી. એટલે યાને કે કોઈ આકારણી નહીં, કોઈ સર્વે નહીં, કશું જ નહીં, વગર સર્વે વગર. હવે ખાલી નોટિસ આપવા માટે એક ડરાવવાના હેતુથી એક નોટિસ આપવી હોય તો તમે પોસ્ટથી બી મોકલી શકો છો. એના પછી એ લોકોએ એક સરકારનો પરિપત્ર છે 1/3/2024 નો, એના અનુસંધાને એમણે લખ્યું કે ભાઈ વધારાના બાંધકામ માટે જે સરકારે પોલિસી નક્કી કરી છે એ મુજબ અમે પૈસા ભરવા તૈયાર છીએ. તો જાગીર વ્યવસ્થાપક સાહેબે જવાબ આપ્યો કે હમણાં વધારાના બાંધકામને કાયમી કરવાની કોઈ યોજના જ નહીં. હવે વિનોદભાઈ, જે આ વિરોધ થઈ રહ્યો છે એ વિડીયો એ થોડી વાત કરશો કે કઈ રીતે હમણાં શરૂઆતમાં તમે વાત કરી? બસ એ જે વિડીયો જે ચાલુ, બસ એ વિકાસનગરનો જ વિડીયો છે. ખાલી તમે નજર મારો, પબ્લિક કેટલી ભેગી થઈ ગઈ. અને ત્યાં જાગીર વ્યવસ્થાપક સાહેબ જવાબ નહીં આપી શક્યા. સાંભળો, આ લોકોનો ગુસ્સો છે, જે ખોટું થઈ રહ્યું છે એની સામેનો ગુસ્સો છે. અને હવે આવા દ્રશ્યો ગુજરાતની દરેક સોસાયટીમાં જોવા મળશે. આ તો શરૂઆત થઈ છે. એના પછી આની આઈટીઆઈ કરી અને એની માહિતી માંગી તો 2.25 લાખ રૂપિયા જાગીર વ્યવસ્થાપક સાહેબે ગુજરાત હાઉસિંગ બોર્ડે પોલીસને આપ્યા છે. જો સાંભળો, તો આ જો આપણે જોયું કે આ રીતે ત્યાંના લોકો પણ વિરોધ કરતા હતા. તો પછી જે તમે આરટીઆઈ કરી એમાં શું જવાબ આપ્યો વાસ્તવમાં કે કઈ જગ્યાનું છે? આ છે અમરેવાડીનું. ત્યાંથી પછી આરટીઆઈ થઈ. આરટીઆઈ થઈને ખુલાસા માંગ્યા. તેમાં 2.25 લાખ રૂપિયા જેવી રકમ અમને પોલીસને ભરી. એના પછી એ સોસાયટીમાં ચીફ સેક્રેટરીને ફરિયાદ કરી છે કે આ અધિકારીઓએ નાણાંનો ખોટો દુરુપયોગ કર્યો છે. કારણ કે આ ખોટો જ દુરુપયોગ છે કે જે કામ એક ખાલી લેટરથી થતું ત્યાં પોલીસ લઈ જવાની જરૂર જ ક્યાં હતી? છતાં બી પોલીસ એક વાર નહીં 2 વાર ગઈ ત્યાં અને 2 વાર ડરાવવાનો પ્રયત્ન થયો. પણ લોકો એટલા જાગૃત થઈ ગયા છે. હા, 2 વાર લઈ ગયા હતા. દુરુપયોગ થાય છે ને? તો દુરુપયોગ આપણે દર્શકોને થોડું એ જણાવવું છે કે આ લગભગ 2016 થી આ સ્કીમમાં અમલ થઈ, જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારથી પીકમાં આવી. તો આ કુલ કેટલા રીડેવલપમેન્ટના ટેન્ડરો બહાર પાડવામાં હતા? કેટલી સોસાયટીઓ એવી હતી હાઉસિંગ બોર્ડની? હવે આ પોલિસી બની હતી આનંદીબેન પટેલ વખતમાં 2016માં. પણ જયારે પોલિસી બની ત્યારે કોઈનો અભિપ્રાય લેવામાં નહીં આવ્યો કે ભાઈ અમે આવી એક પોલિસી લાવીએ છીએ તો તમારા ઓપિનિયન મોકલે. આવું કોઈની જોડે ઓપિનિયન લીધું જ નહીં. 3-4 અધિકારીઓ જે નિમ્યા હશે એમના એસી ચેમ્બરમાં બેસીને બનાવેલી છે. ટોટલી પોલિસી બિલ્ડર તરફી જ બનેલી લાગે છે. આમાં પબ્લિકને તો કોઈ ફાયદો દેખાતો જ નહીં. કારણ કે કરોડોની જમીન અને કરોડોના એફએસઆઈ, એ એફએસઆઈ વણ વપરાયેલા પડ્યા છે, એ લેવા માટેનો એક આ મોટો ખેલ જ છે. આનાથી વિશેષ કશું જ નહીં. એના કરતા સેલ્ફ રીડેવલપમેન્ટ. અત્યાર સુધી કેટલી સોસાયટીઓના ટેન્ડર નીકળ્યા છે અને વાસ્તવમાં કેટલા અમલ થયો છે અને કેટલાની સામે વાંધો છે, વિરોધ છે લોકોએ કર્યો, એવા કેટલા હશે અંદાજે પ્રોજેક્ટ? હવે અત્યાર સુધીમાં તો મેં પોતે બી 117 ટેન્ડર 2023-24માં બહાર પડ્યા. તો કોઈ પણ આમાં નિયમ છે કે સોસાયટીની પહેલા 75% સંમતિ ટેન્ડર માટે આપવાની, અને એ આપ્યા પછી જ ટેન્ડર બહાર પડે. જયારે 117 સોસાયટીનું એક સાથે ટેન્ડર આખા ગુજરાતમાં બહાર પાડ્યું, કોઈ જગ્યાએ સંમતિ કોઈની લીધી જ નહીં.
સીધા જર્જરિત જાહેર કર્યા. આ જર્જરિત માટે પછી આરટીઆઈ કરી મ્યુનિસિપાલિટીમાં. તો મ્યુનિસિપાલિટીએ કે માહિતી આયોગમાં એને એવું કીધું કે અમે તો કોઈ કશું તપાસ નહીં કરતા, કોઈ લેટર કોઈ ટેસ્ટિંગ નહીં કરતા, અમે તો એમનામ જ જર્જરિત જાહેર કરી દઈએ. તો આ એક મોટું સ્કેમ્પ જ છે, આનાથી મોટું કોઈ આ કૌભાંડ જ છે. અને એક બે ની હજારો કરોડનું કૌભાંડ છે આ. અને હમણે એક બીજો બી વિડીયો મોકલ્યો છે કે તમે બતાવો એમને સ્ક્રીન ઉપર. તો આ વિડીયો જુઓ, એક સારામાં સારું ઘર છે અને આ છે કૃષ્ણનગરની બાલકૃષ્ણનગરનો, કે ત્યાં સારા ઘર બી બિલ્ડરોની વાતોમાં આવીને કે એસોસિએશનની વાતોમાં આવી અને સારા ઘરના બારી બારણા બી લોકો કાઢી ગયા. જો તમે ખાલી વિડીયો સ્ક્રીન પર બતાવો લોકોને કે કેટલું સરસ ઘર છે, એ ઘરના બારી બારણા લોકો કાઢીને લઈને જતા રહ્યા. આ ઘરને હજુ 10-15 વર્ષ સુધી કઈ ના થાય. આવી તો કેટલીય સોસાયટીઓ અમદાવાદમાં છે. અને અત્યારે હકીકતમાં 2-4 સોસાયટી સિવાય કોઈનું રેગ્યુલર કામ નહીં ચાલતું. દરેક સોસાયટીઓમાં વાદ વિવાદ છે અને જ્યાં વાદ વિવાદ નથી ત્યાં બિલ્ડરોએ અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ સામદામ ભેટદંડથી કબજા બી લીધા છે, ત્યાં કામ ચાલુ બી કરેલું છે. નહીં થયું એવું નહીં. જો આ વિડીયો જે સ્ક્રીન ઉપર બતાવો તમે એ જુઓ, કેટલું સરસ ઘર છે, ખાલી બારી બારણા કાઢી લઈને જતા રહ્યા. આ એક્ઝેક્ટ કઈ જગ્યાની આ ઘટના હતી? આ ઘટના છે બાલકૃષ્ણનગર, કૃષ્ણનગરની છે. જો સાહેબ, એ ચેરમેન સેક્રેટરીનું જ ઘર છે. કેટલું સરસ ઘર છે. જો આ ના તોડ્યું તો કેટલું મસ્ત લાગે. આ સોસાયટીમાં તો સાહેબ 360 ઘરની સોસાયટી છે. 4 સોસાયટીનું ભેગું ટેન્ડર બહાર પડ્યું છે. એમાંથી એક સોસાયટીના બાદ કરીને 3 સોસાયટીના ત્રિપક્ષીય કરાર કર્યા. એના માટે આરટીઆઈ કરી કે ભાઈ ટેન્ડરની અંદર પાઠ વિભાજનનો ક્લોઝ છે. તો આરટીઆઈમાં કાર્યપાલક ઇજનેરે જવાબ આપ્યો કે નથી. એ છતાંય એનો ટેન્ડર ત્રિપક્ષીય કરાર કરી દીધો અને એનો દાવો રજૂ કર્યો. દાવો બી કોમ્પિટન્ટ ઓફિસરે નિકાલ કર્યા વગર કાર્યપાલક ઇજનેરના દાવાને કાયમી કરીને એમને નોટિસો આલી. નોટિસમાં 360 ના 216 થયા અને 216 માંથી 120 ઘરની નોટિસ આવી. એટલે એનો મતલબ એમ થયો કે એમની જોડે 75% સંમતિ થતી નહીં. આવું તો આખા અમદાવાદમાં બધે છે આવું, અને કદાચ ગુજરાતમાં બી છે આ બધે. તો આમાં વિનોદભાઈ સવાલ એ ઉભો રહે છે કે આ જે સોસાયટીઓ છે, તમે કહ્યું કે જે ટેન્ડર આવ્યા હતા શરૂઆતના પીરિયડમાં, તો એમાં વાંધામાં પડેલી હોય એવી કેટલી સોસાયટી અને વાસ્તવમાં એનો જે અમલ થયો મકાનો બની ગયો એવી કેટલી સોસાયટીઓ છે? જો એક તો રામેશ્વર ચાલુ થઈ ગયું, પછી શાસ્ત્રીનગરમાં 2-3 સોસાયટીઓ છે. શાસ્ત્રીનગરમાં M5, શાંતિ ઉન્નતિ અને રવિ એપાર્ટમેન્ટ, એનું કામ ચાલુ થઈ ગયું, નિધિનું થયું. પણ આ બધાની વાધા અરજીઓના કારણે ઘણી ખરી સોસાયટીઓના હજુ રજા ચિઠ્ઠીઓ ઇસ્યુ નહીં થઈ. બીજું આપણે પછી પરિશ્રમની અંદર કામ ચાલુ થઈ ગયું, પણ ત્યાં બી વાધા અરજી ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે. એક સારું વ્યવસ્થિત કામ ચાલુ થયું હોય તો આનંદ વિહારનું ચાલુ થયું છે સેટેલાઇટ, કે જે લગભગ 75% તો કામ એનું પતી ગયું. બીજું વાધામાં જે પડેલી સોસાયટીઓ છે એ અમરેવાડીની ગાયત્રીનગર, વિકાસનગર અને ગાયત્રી વિકાસ અને ગીતાનગર, એની બાજુમાં જવાહર અને ઇન્દિરાનગર, પછી આ બાલકૃષ્ણનગર, એ આખો જે પટ્ટો છે ત્યાં બધો વાદ વિવાદ ચાલે છે અને કોર્ટ મેટરો બની છે. બરાબર છે, સમજી ગયો. હા, તો આમાં બિલ્ડરો ખોટું શું કરી રહ્યા છે? સાહેબ, જો બિલ્ડર તો વેપારી છે, હું તો એનો દોષ નહીં કાઢતો. બિલ્ડર તો વેપારી છે, વેપારી તો સ્વાભાવિક છે, એનું જ જોવાનું છે. પણ જયારે હાઉસિંગ બોર્ડના અધિકારી જયારે એમની સાથે મળે છે અને પબ્લિકનું હિત વિચારવાની જગ્યાએ જયારે બિલ્ડરનું હિત વિચારવામાં આવે ત્યાં જ વાદ વિવાદ ઉભા થાય. મારી તો હાઉસિંગ બોર્ડના અધિકારી અને સરકારને બી વિનંતી છે કે તમે જે 40% કાર્પેટ આપો છો એની જગ્યાએ મોટો કાર્પેટ આપો. પબ્લિકે જે સોસાયટીમાં રહે છે એના પૈસા HP કોસ્ટ પ્રમાણે જે તે સમયે ભરી જ દીધેલા છે. તમે થોડી 40% કાર્પેટની લાલચ આપી અને જે આ બધું જે થઈ રહ્યું છે, એક જંગલો જે રીતના નાશ પામ્યા એમ અહીંયા અમદાવાદમાં જંગલો નાશ પામીને કોન્ક્રીટ જંગલો બની રહ્યા છે અત્યારે, જે ભવિષ્ય માટે બહુ જ મોટું હોનારત સર્જાશે.
બહુ મોટા વાદ વિવાદો થશે અને કદાચ આમાં એકાદ બે કોઈ ઓછા બી થશે, કારણ કે મકાનો પડી જાય એવા બી છે, એવું બી નહીં. ત્યાં બી લોકો જરા ખોટું થાય છે તો એવા લોકો બી હતા જોડાઈ નહીં રહ્યા. તો ક્યાંક ને ક્યાંક તો હાઉસિંગ બોર્ડની પોલિસીમાં કંઈક પ્રોબ્લેમ છે, પોલિસીને સુધારવાની જરૂર છે. વિનોદભાઈ, આમાં છેલ્લો સવાલ આપને એ છે કે હાઉસિંગ બોર્ડે આમાં શું સુધારો કરવો જોઈએ, થોડી વાત કરશો? થોડી હું શોર્ટમાં જ કહીશ કે 40% કાર્પેટ છે એને મોટો કાર્પેટ કરી આપે, પબ્લિકને વધારેમાં વધારે લાભ મળે એ રીતના કરે, અને સરકારની તિજોરીમાં જ્યાં માઇનસ ટેન્ડર લાઈન જે કૌભાંડ ચાલી રહ્યું છે એને બંધ કરી સેલ્ફ રીડેવલપમેન્ટ આપે, અથવા એક પ્રીમિયમ નક્કી કરી સરકારની તિજોરીમાં પૈસા આવે એવો જો કોઈક બધાનો સંયુક્ત આ લાભ વિચારીને જો આ કામ કરવામાં આવે તો રીડેવલપમેન્ટ પોલિસી સક્સેસ 100% થશે. જો નહીં વિચારે તો હજુ પણ મોટા વાદ વિવાદો થશે, કારણ કે લોકો હવે જાગૃત થઈ ગયા છે. જે 2016માં લોકો નતા સમજતા એ 2026માં સમજતા થઈ ગયા છે. તો વિનોદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને દર્શકોને જણાવ્યું કે ક્યાં શું ખોટું ચાલી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા વિનોદભાઈ કે જે હાઉસિંગ બોર્ડમાં જે આ ગોલમાલ ચાલી રહી છે એની સામે વર્ષોથી લડી રહ્યા છે અને ઘણા બધા લોકોની તરફેણમાં ચુકાદાઓ પણ મેળવી ચૂક્યા છે કોર્ટમાં, અને સરકારથી લઈને હાઉસિંગ બોર્ડમાંથી લઈને અને લોકોની જે સમસ્યાઓ હતી એ વાચા આપવા માટે એમણે સારી એવી લડત આપી અને બધી વિગતો પણ આપી કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એની બધી જ વિગતો આપી. તો આજે હાઉસિંગ બોર્ડમાં શું ચાલી રહ્યું છે એની વાત આપણે કરવી હતી અને આખી બાબતો બહુ ગંભીર છે. સરકારે આમાં જે વિનોદભાઈએ જે સૂચનો કરેલા છે એ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે, નહીતર ગરીબ લોકોને, સામાન્ય લોકોને મકાન મળતું બંધ થઈ જશે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.